જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું ભારત ટાઈમ્સ ન્યૂઝના ભવિષ્યવાણી કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે તમારા પ્રશ્નોના જવાબની પણ વાત હોય છે. જેમ કે આપણે જોઈએ છે એ પ્રમાણે આજનું પહેલા જોઈશું પંચાંગ, જાણીશું આજનું રાશિફળ. તમારા માટે ઉપયોગી ટિપ્સ તો રહેશે જ, પરંતુ સૌથી પહેલા આપણે આજે જાણીશું કે શનિવાર છે એટલે ભગવાન હનુમાનજીને વંદન કરીશું. મનોર્જપમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ભગવાન હનુમાનજીના ચરણોમાં વંદન કરી શરૂ કરી આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2081 શક સંમત 1945 બી સમ 2551 તારીખની વાત કરીએ તો 4 જાન્યુઆરી 2025 શનિવારનો દિવસ છે. આજે પોષ શુક્લ પક્ષની આજે પંચમી તિથિ છે, જે 22:02 સુધી રહેશે. ત્યારબાદ ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર સત્તારકા છે 21 ને 24 સુધી. ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની શરૂઆત થશે. યોગ આજે સિદ્ધિ રહેશે 10:07 સુધી, અને ત્યારબાદ એ વ્યાઘાત યોગની શરૂઆત થશે. નક્ષત્ર બબ રહેશે 10:52 સુધી. ત્યારબાદ કૌલવકરણની શરૂઆત થશે. આજની રાશિ કુંભ રહેશે, એટલે ક શ શ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, સુખી રહે, સંપન્ન રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આજે ગ્રહ મંડળમાં બુદ્ધ મહારાજ ધનુ રાશિમાં સાંજના 17:52 પછી પ્રવેશ કરવાના છે. એટલે કે બુદ્ધનો હવે ધનુ રાશિ એટલે ગુરુની રાશિ શત્રુ રાશિમાં પ્રવેશ થશે અને અંગારકી રાશિમાં પ્રવેશ થશે. જેના લીધે બજારમાં કામ કરનારા લોકોએ સાવચેત રહેવું. ભાવોની વધઘટ વધારે થશે. ખાસ કરીને આર્થિક તંત્રની અંદર, વિશ્વની અંદર આર્થિક પરિસ્થિતિની ડામાડોળ સ્થિતિ રહેશે. તો ચાલો આપણે જોઈએ તમારા માટે દિવસ કેવો જશે તે. પહેલા આપણે શરૂઆત કરીશું મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. માતા પિતા વચ્ચેના સંબંધો પણ સારા રહેશે. નાણાકીય સંબંધો પણ સારા રહેશે. યાત્રા વગેરે પર તમે જઈ શકો છો. ખાસ કરીને ખોટા માણસોથી દૂર રહેવાની જરૂર છે. આજે વિદેશ યાત્રાનો કાર્યક્રમ પણ બની શકે છે, અને ખાસ કરીને જેના ઉપર વિશ્વાસ હતો તેનાથી ઘાત થવાની સંભાવના છે. નાણાંનો અપવ્યય થાય એવી શક્યતા પણ બને છે. શેર બજાર વગેરેથી સાવધાન રહેવું. શું કરશો તમે? તો આજે તમે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં મોતીચૂરના લાડુ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ તમારો દિવસ સારો દેખાય છે. માતા પિતા વચ્ચેના સંબંધો પણ સારા રહેશે. આવક કરતા જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે. એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે. નવો બિઝનેસ કે વ્યાપાર કરવા માટે તમે સક્ષમ છો. ખાસ કરીને નોકરી વગેરેમાં પણ તમને પ્રમોશન મળવાની સંભાવના છે. કદાચ તમે નોકરી સ્વિચ કરવા માંગતા હો તો એનો પણ સમય તમારો આવી ગયો છે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. સાવધાનીથી કામ કરવું. આંધળો વિશ્વાસ રાખવો નહીં. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરજો. સાથે સાથે શિવજી ભગવાન પર જળાભિષેક કરી ચોખાનું દાન આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે. યાત્રા વગેરે પર તમે જઈ શકો છો.
ખોટા માણસોથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે. આજે તમે વિદેશના કાર્યક્રમમાં તમને સફળતા મળશે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે અન્ય બજારોથી કામ કરતા હો તો ત્યાંથી પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમારા સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. ખાસ કરીને વાહન વગેરે ચલાવતા સાવધાની રાખવી. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે અને નાણાકીય પ્રાપ્તિ પણ સારી છે અને કદાચ કંઈક નવું કામ કરતા હો તો એમાં પણ તમને સારું રહેશે. પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા અને ટેન્શન રહેશે. વાહન વગેરે ચલાવતા જરૂર આજે સાચવજો. વિદેશમાંથી કંઈક સારા સમાચાર મળી શકે છે. વિદેશ યાત્રા વગેરે પણ થઈ શકે છે અને ખાસ કરીને તમારા જે માણસો છે, જે તમારા અંગત વ્યક્તિઓ છે, એનાથી થોડું સાવધાન રહેજો. તમારી ગુપ્તતાને ક્યાંય બહાર કરવાની જરૂર નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા આજે વધે એવી સંભાવના દેખાઈ રહી છે. સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા આજે બી યથાવત રહેશે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ તમારે જરૂર છે. મિત્રો, આજે તમને બિઝનેસ ને વ્યાપારમાં કોઈક નુકસાન થાય એવા સંજોગો પણ ઊભા થઈ રહ્યા છે. નોકરી વગેરે કરતા હો તો સાચવીને કરજો. આપણા અધિકારીઓ સાથે કોઈ વાદ વિવાદમાં ઉતરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ છે. વિદેશ યાત્રા વગેરે તમે કરી શકો છો. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું અને ઉત્તમ રહેશે. જૂની બીમારી હોય તો એમાં તમને રાહત મળશે. પરિવાર અને કુટુંબ સાથે થોડો તાલમેલ બગડતો હોય એવું લાગે છે. કદાચ આપસમાં થોડા અસહમતિ થતી હોય એવા સંકેતો બની રહ્યા છે. નોકરી વગેરેમાં પ્રમોશન અને તમારા વ્યાપારમાં વૃદ્ધિ એ ત્રણેય વસ્તુ થઈ શકે છે. એ સારી છે. વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો તમે મૂકી હશે એ ફાઇલો ક્લિયર પણ થશે અને તમે યોજના પણ બનાવી રહ્યા છો તે પણ સારું છે. વિદ્યાર્થીઓ માટે સારામાં સારો સમય છે. વિદ્યાર્થીઓને બહાર જવાનો યોગ પણ સારો છે. કદાચ તમે યાત્રા વગેરે પર જઈ શકો છો અને અભ્યાસ માટે પણ જઈ શકો છો. શું કરશો તમે? તો આપણા દિવસને શુભ બનાવવા આજે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. હવે આપણે જોઈશું તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે. ઘણા કામો જે તમારા બગડ્યા હતા એ કાર્યોમાં તમને સફળતા મળી રહી છે. નાણાકીય લેવડ દેવડ કે વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે. શું કરશો તમે? તો આજે તમારે દૂધનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ રહેશે. ખાસ કરીને ખોટા માણસો કે બહારના માણસો તમારા માટે કામને બગાડે નહીં એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. જો વિશ્વાસની વાત આવે તો તમે બહુ અંગત માણસો પર જ વિશ્વાસ કરજો. બહારના વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો તમારા માટે હિતાવહ નથી. તમારા કામકાજને પણ બગાડશે અને તમારા જે મગજ મસ્તિષ્ક છે એની પણ નુકસાન કરશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો છે. નવા સંબંધો બની શકે છે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરી અને ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું
ધનુ રાશિ ભઢ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને અનુકૂળ છે. તમારા માટે યાત્રા વગેરે પણ જવાનું યોગ્ય બની રહ્યો છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને અનુકૂળ જ દેખાય છે અને ખાસ કરીને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ તમારે જરૂર છે. જો કોઈ તકલીફ તમને હોય તો એના માટે ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. શારીરિક બીમારી વગેરેથી સાવધાન અવશ્ય રહેજો. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. લગ્ન વગેરેમાં તમને રાહત મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને કાળા તલ, હળદર, ચોખા પાણીમાં નાખી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો કે લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. શેર બજારમાં થોડું નુકસાન થાય એવા સંકેતો દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખવાની છે. સંતાન અંગે ચિંતા તમને સતાવશે. સ્વાસ્થ્ય બાબતમાં બેધ્યાન રહેવું નહીં. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી ભગવાન શિવને જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડથી પણ તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે. ખોટા માણસો તમારી સાથે ભટકાઈ રહ્યા છે, એમનાથી જરા દૂર રહેજો. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે. માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચે થોડા મતભેદ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં તકલીફ ઊભી થશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ અને સારો દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે તમારો સમય અનુકૂળ અને સારો છે. યાત્રા વગેરે પર પણ તમે જઈ શકો છો. નાણાકીય વ્યવહારો પણ તમે કરવામાં સક્ષમ છો. ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેજો. જૂના નાણાં પણ તમારા મળે એવા સંકેતો ઓછા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ખોટા માણસોથી દૂર રહેવાની પણ જરૂર છે. વિદ્યાર્થીઓએ સાવધાન રહીને કામ કરવું. અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં થોડી દિક્કત અથવા તકલીફ આવતી હોય એમ લાગે છે. લગ્ન વગેરેની વાતો પણ થશે અને લગ્ન જીવન તમારું એકંદરે સુખી સારું રહેશે. વિદેશ યાત્રાના કાર્યોમાં પણ તમને સફળતા મળશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈશું આજનું ટિપ્સ વિશે. ઘણી વખત લોકો પાસે પ્રશ્નો આવતા જ હોય છે અને એ પ્રશ્નોનો આપણે જવાબ પણ અહીંયા આપીએ છીએ. તમારે પણ કોઈ સવાલ હોય તો અમને સંપર્ક અવશ્ય કરી શકો છો. તમને એનો ઉત્તર આપવામાં આવશે. મિત્રો, આજે આપણે વાત જે કરવા જઈ રહ્યા છીએ એ ખરેખર એક એવો સવાલ છે કે જે ઘણી વખત આપણને બીમારીને લગતું હોય છે. તમને કોઈ બીમારી હોય, નાની બીમારી હોય કે મોટી હોય, નાની બીમારી ધીમે ધીમે એ જ બીમારી મોટી બની જાય છે એવા પણ સંજોગો જોવાય છે. ડોક્ટરોની વારંવાર દવાઓ લઈએ છે એ વાત બરાબર છે, ન લઈએ તો પણ ચાલી શકે એમ નથી હોતું. તો શું કોઈ એવો માર્ગ ખરો કે જેથી આપણે બીમારીમાંથી રાહત મેળવી શકીએ? તો પહેલા આપણે એ જોવું પડે કે જ્યોતિષ પ્રમાણે બીમારીનું કારણ શું. તો સામાન્ય રીતે તમારો છઠ્ઠો ભાવ એ બીમારીનો ઘર કહેવાય છે અને 8મો ભાવ પણ બીમારી કે મૃત્યુનો જ ઘર કહેવાય છે. અહીંયા 2 ભાવ તો અગત્યના થઈ ગયા. પહેલા લગ્ન અને લગ્નેશ, કારણ કે બીમારી કોને આવશે? તમારા લગ્નને આવશે, તમારી પોતાના શરીરને આવશે. હવે અહીં બીમારી માટે એવું કહેવાય છે કે અલગ અલગ ગ્રહો અલગ અલગ રીતે જવાબદાર છે. જેમ મંગળ હોય તો ભાઈ એને હાડકાની બીમારી હોય અથવા તો બ્લડની બીમારી આવે. પછી શનિ મહારાજ હોય તો વાયુ કે ગેસ્ટ્રિક ટ્રબલની બીમારી આવે. ગુરુ મહારાજ હોય તો મધ્યસ્થતા આવે, ઝાડાપણું આવે, ફેટી લીવર કે એવું કંઈક થાય. શુક્ર મહારાજ હોય તો જીન્સની તકલીફ આવે, સંતાન ઉત્પત્તિમાં તકલીફ હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય.
બુદ્ધ આવે તો સ્નાયુને અંગે પીડા અને તકલીફ આવે. એટલે રાહુ હોય તો બીમારીની ખબર જ ન પડે. કેતુ હોય તો તમને મોટા ભાગે તમારી બીમારીમાં તમને ચકરાવી ચડાયા જ કરે. એટલે કે ગાંઠ થાય એ પછી કેન્સરની હોય કે નોર્મલ હોય પણ થાય ખરી. એ જ રીતે જો તમારી જન્માક્ષરની અંદર સૂર્ય હોય તો હાડકા સંબંધી અને ચર્મરોગ સંબંધી તકલીફ થાય. એટલે આ તમામ બીમારીઓ પાછળ કોઈકનો કોઈક ગ્રહ જવાબદાર છે. ચંદ્રમા હોય તો માનસિક ચિંતા, ટેન્શન આપે. હવે તમારે જોવાનું રહે છે કે લગ્ન અને લગ્નેશ સાથે તમારા છઠ્ઠા ભાવનું શું કોમ્બિનેશન છે. સાથે લગ્ન લગ્નેશ સાથે તમારા આઠમા ભાવનું કોમ્બિનેશન શું છે. એટલે અષ્ટમેશ અને લગ્નેશ, ષષ્ઠેશ અને લગ્નેશ એ બંનેની મિત્રતા છે. એ બંને સાથે સંબંધ સારા છે. એ બંને ગ્રહો કેન્દ્રમાં કે ત્રિકોણમાં બેઠા છે તો એમના ઉપર એકબીજા ઉપર શુભ દ્રષ્ટિ પડી રહી છે. આવા તમામ પ્રશ્નોનો આપણે સામાન્ય રીતે ઉકેલ જોવો જોઈએ. અને જો એ પ્રશ્નમાં તમે ઉકેલવામાં સફળ બનો તો તમને ખબર પડી જાય કે આ કયા પ્રકારની બીમારી છે. જ્યારે તમને બીમારીનો ખ્યાલ આવી જાય તો એનો ઉપાય કરી નાખો. ઘણી વખત એવું હોય છે કે તમારી બીમારી વધારે પડતી હોય છે અને જો વધારે પડતી બીમારી હોય તો એ બીમારીમાંથી મુક્ત કઈ રીતે થવાય. હોસ્પિટલાઇઝ પડી ગયા, 2 મહિના 4 મહિના હોસ્પિટલમાં રહ્યા, તો આવું ન થવું જોઈએ. એ થવાની પાછળ શું રહસ્ય છે તો એ તમારા જન્માક્ષર પરથી ખબર પડે. હવે જો એમાંથી ખબર પડી છે તો હું તમને ઉપાય બતાવી રહ્યો છું. જો 6th હાઉસ તમારો ડેમેજ હોય, 6th હાઉસમાં પ્રોબ્લેમ હોય તો એનો તમારે રસ્તો પૂજા પાઠથી કરી શકાય છે. ઘણી વખત લોકો કે મહામૃત્યુંજય કરી દઈએ, એ બરાબર છે પણ એવું કોઈ મતલબ નથી. જે ગ્રહ તમને ત્યાં બાધક છે એ ગ્રહ માટે જ તમારે જોવું પડે. કારણ કે બાધક ગ્રહ બહુ અગત્યનો હોય છે. તો છઠ્ઠા ઘરનો બાધક ગ્રહ જે હોય એ તમને તકલીફ આપશે ને આપશે. તો એના માટે આપણે રોગ નિવારણનો એક પ્રયોગ આવે છે મિત્રો. તો રોગ નિવારણ એટલે રોગાન શેષાન પહંસ તુષ્ટા રૂષ્ટા તુકામાન સકલાન અભિષ્ટાન તમસ્ત્રિતાનામ ન વિપન્નરાણામ તમસ્ત્રિતા હૈ શૈતામ પ્રયાંતિ. આ મંત્ર છે, મોટો મંત્ર છે, એનો અનુષ્ઠાન કરી દેવા જોઈએ. એના માટે હવન આહુતિ હોય છે, કરાવી દેવી જોઈએ. અને જો તમે આ રીતે રોગ નિવારણનો પ્રયોગ કરો છો અને સાથે મહામૃત્યુંજય કરી શકો છો, આયુષ્ય વધારવા માટે છે. એટલે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનામૃત્યુર્મોક્ષમામૃતાત આ મંત્રનો પ્રયોગ કરો. જો તમે આ બંને પ્રયોગ કરો છો અથવા તો કોઈ બ્રાહ્મણ જોડે કરાવી દેવા, તો લગભગ જે બીમાર વ્યક્તિ છે એ બહુ જલદથી, બહુ ઝડપથી એકદમ સારો થઈ જશે. અને એક બીજો નાનો ઉપાય પણ બતાવી રહ્યો છું કે શનિવારના દિવસે તમારે એ મંત્ર માટે શું કરવું પડશે કે એક બાજરીનો રોટલો અથવા બાજરીના રોટલા બનાવવાના, જાડા રોટલા બનાવવાના, એને બરાબર શેકવાનું, પણ શેકવાનું એક જ બાજુ, એક બાજુ કાચું જ રાખવાનું, શેકવાનું નથી. એના ઉપર 7 ચાંદલા તમારે સરસિયાના તેલના કરી જે તે વ્યક્તિ ઉપરથી ફેરવી અથવા વારી અને તમારે કોઈ પણ ભેંસને ખવડાવી દેવાની. સંધ્યા ટાઈમે આ કામ કરવાનું હોય છે. જો તમે આ કરી શકો તો 2 કે 3 શનિવાર થતા એ વ્યક્તિને રાહત અવશ્ય મળી જશે. કદાચ પહેલા શનિવારથી જ રાહત મળતી હોય છે. એટલે આ પ્રયોગ જરૂર કરવો જોઈએ અને પછી જોઈ લેવાય કે ભાઈ આ વ્યક્તિને કેવી રીતની રાહત છે. ડોક્ટરની દવા અને ઔષધિ તો કરવાની જ હોય છે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું નવા વિષય સાથે. આપશો રજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.